આ વિડીયોમાં આપણે વિષયવાર કીર્તનોનું લિસ્ટ શોધીશું. સૌપ્રથમ આ એરો દ્વારા બતાવેલા સ્લાઇડર આઇકોન પર ક્લિક કરો. હવે કીર્તનામૃત વિષયવાર બટન પર ક્લિક કરો. તેમાં તમારે જે વિષયના કીર્તનો જોતા હોય તે ટેબ પર ક્લિક કરો. દાખલા તરીકે તમારે શરણાગતિ અથવા તો આશરો એના કીર્તનો જોઈશે તો એની ઉપર ક્લિક કરો તો તમારી સામે જે લિસ્ટ આવશે એમાં શરણાગતિ અથવા તો આશરા વિશેના કીર્તનોનું લિસ્ટ આવશે. હવે પાછા એ સ્લાઇડર બટન દ્વારા બેક જાઓ. હવે માનો કે તમારે કોઈ ઉત્સવો છે એના કીર્તન જોઈએ છે તો ઉત્સવ બટન પર ક્લિક કરો. તેમાંથી તમારે દિવાળી, હોળી, શાકોત્સવ, એકાદશી, સ્નાન, અન્નકૂટ વગેરેના વિષયો છે તો જેની ઉપર ક્લિક કરશો એને લગતા તમામ કીર્તનો તમને મળશે. પાછા એને એક્સપાન્ડ કરેલું છે એને મિનિમાઇઝ કરો. પછી ત્યાર પછીનું જે બટન છે એ આચાર્યશ્રીઓનું છે. તો જે આચાર્યોએ કીર્તનો બનાવેલા છે એની પર ક્લિક કરશો એટલે આચાર્યના નામ આવશે અને પછી તમે એ આચાર્ય ઉપર ક્લિક કરશો એટલે જે તે આચાર્ય બનાવેલા કીર્તનોનું લિસ્ટ આવશે. પાછા જઈએ બેક બટન દ્વારા અને પછી સંતોનું લિસ્ટ આવશે. આ નંદ સંતો એની પર ક્લિક કરશો એટલે લગભગ 20 જેટલા નંદ સંતોનો લિસ્ટ આવશે. તો જે નંદ સંતના કીર્તન તમારે જોતા હોય એ સંતની ઉપર ક્લિક કરતાં એ નંદ સંતોના કીર્તનોનું લિસ્ટ આવશે. હવે પાછા એને મિનિમાઇઝ કરો. ત્યાર પછી સંતો, હાલના સંતો છે જેવા કે જ્ઞાન સ્વામી છે, લક્ષ્મીનારાયણ સ્વામી છે, એ સંતોનું લિસ્ટ આવશે. એમના કીર્તનો પણ આમાં લઈ લીધેલા છે, એનું લિસ્ટ પણ તમે જોઈ શકશો. પછી હરિભક્તો છે કે નારાયણદાસજી છે કે કવિ માવદાનજી છે વગેરેનું લિસ્ટ પણ તમે જોઈ શકશો. તો આવી રીતે વિષયવાર કીર્તનો તમે આ એપ્લિકેશનમાં શોધી શકશો. હવે પાછા મૂળ જગ્યાએ જવા માટે અહીંયા જે બટન છે એની પર ક્લિક કરશું એટલે પાછા આપણે મૂળ સર્ચની જગ્યાએ આવી જશું.